સૌપ્રથમ વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના રાયગઢમાં મુંબઈ ગોવા હાઈવે પરનો પુલ ભારે વરસાદના કારણે તૂટી પડ્યો છે। મુંબઈથી લગભગ 175 કિલોમીટર દૂર થયેલી આ દુર્ઘટનાના કારણે મુંબઈ ગોવા હાઈવેમાં બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો છે। મળતી માહિતી પ્રમાણે સાવિત્રી નદીમાં ભારે પૂરના કારણે પુલને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું। એનડીઆરએફની ટીમ દ્વારા લાપતા વાહનોની શોધખોળ હાથ ધરવા માટે ચેતક હેલિકોપ્ટર પણ મોકલી આપવામાં આવ્યા છે। આ દુર્ઘટનામાં યાત્રાળુઓ ભરેલી બસ સહિત 15 અન્ય દ્વિચક્રીય વાહનો લાપતા છે। બંને બસ પૂરમાં તણાતા બસના 22 જેટલા યાત્રાળુઓ લાપતા છે। એનડીઆરએફની ટીમે ઘટનાએ પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। ભારે વરસાદના કારણે પુલ નજીક પાણી ભરાવાથી રાહત કાર્યમાં પણ અડચણ આવી રહી છે। મુંબઈથી અંદાજે 175 કિલોમીટરના અંતરે ગોવા મુંબઈ હાઈવે પર મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। સાવિત્રી નદી પર જે પુલ બનેલો હતો તે પુલ પાણીમાં તણાઈ ગયો અને પુલની સાથે સાથે 2 સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સહિત 15 જેટલા ટુ વ્હીલર્સ પણ હજુ ગુમ છે અને તેને શોધવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી ચૂકી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટીમો પણ કામે લગાડાય છે અને જે રાયગઢના એસપી છે સંજય પાટીલ તેમના દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે કે દુર્ઘટનામાં 22 મુસાફરો સાથેની 2 બસ ગુમ છે, એટલે કે કુલ 2 બસ આ ઉપરાંત 15 જેટલા ટુ વ્હીલર્સ આટલા વાહનો અહીંયા ગુમ થયેલા જોવા મળી રહ્યા છે। તેનો હજી શોધ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે। હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે। આપ જોઈ શકો છો હેલિકોપ્ટર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે। રાત્રે 2 વાગ્યે ભયંકર દુર્ઘટના બની હતી। તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જેના કારણે એનડીઆરએફની ટીમ તેમજ ફાયર બ્રિગેડને પણ મુશ્કેલી જોવા મળી રહી છે। આપ મેપ દ્વારા અમે સમજાવવા માંગીશું કે કઈ જગ્યાએ એકચ્યુઅલી આ ઘટના બની છે। મુંબઈથી 175 કિલોમીટરનું અંતર છે અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગોવા મુંબઈ વચ્ચેનો જે હાઈવે છે આ હાઈવે પર આ ઘટના બની છે। 2 વાગ્યાની આસપાસ સાવિત્રી નદી પર બનેલો પુલ પાણીમાં તણાઈ ચૂક્યો છે।